ઝારખંડ બ્રેકિંગ ધનબાદમાં ગેરકાયદે કોલસા ખનન અને મની લોન્ડરિંગ કેસમાં ના ભીષણ દરોડા 600 કરોડની બેનામી સંપત્તિ મળી 160 કરોડના મ્યુચ્યુઅલ ફંડ ફ્રીઝ ઝારખંડના કોલસા ક્ષેત્ર તરીકે ઓળખાતા ધનબાદ કોયલાંચલ વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એડ દ્વારા ગેરકાયદેસર કોલસા ખનન અને મની લોન્ડરિંગ મામલે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઈડીની અલગ અલગ ટીમો દ્વારા જાણીતા કોલસા વેપારીઓના 30મી વધુ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવતા સમગ્ર કોલસા બેલ્ટમાં ભારે હડકંપ મચી ગયો છે। કોલસા વેપારી એલ બી સિંહ અને અનિલ ગોયલ ઈડીના રડાર પર મળતી વિગતો મુજબ ઈડીએ ગેરકાયદે કોલસાના કારોબાર સાથે જોડાયેલા દિગ્ગજ વેપારીઓ પર શિકંજો કસ્યો છે। 30મી વધુ ઠેકાણા પર દરોડા ઈડીની ટીમોએ ધનબાદ અને આસપાસના વિસ્તારોમાં કોલસાના અગ્રણી વેપારી એલ બી સિંહ અને અનિલ ગોયલના રહેઠાણો ઓફિસો અને બિઝનેસ સાઇટ્સ સહિત 30મી વધુ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। બેનામી સંપત્તિનો પર્દાફાશ દરોડા દરમિયાન ઈડીને 600 કરોડથી પણ વધુની બેનામી સંપત્તિ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે। 160 કરોડના મ્યુચ્યુઅલ ફંડ ફ્રીઝ મની લોન્ડરિંગના તાર શોધવા માટે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં મોટા પાયે આર્થિક ગેરરીતિઓ સામે આવી છે। અહેવાલ જતીન પરમાર।